જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, સાગર ગામોલી ઓફિસનર ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. નવા વિડીયો માટે સૂર્યદાદાના દર્શન કરી, ઈષ્ટદેવના દર્શન કરી, મહાદેવના દર્શન કરી. મિત્રો, 2 દિવસથી ડુંગળીનું વાવેતર કરેલું હતું. વાવણીએ તમને અગાઉ પણ વિડીયોમાં દેખાડ્યું છે. તો અત્યારે દવા છટાઈ રહી છે, તેક દેખાતી હોય તો એની અંદર બુરવાનું કામ શરૂ છે અને તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો, આપણે ખેતીવાડીના જ બધા વ્લોગ છે, શોર્ટ વિડીયા છે, ખેતીવાડીને લગતા જ આપણે આપીએ છીએ, નવી માહિતી આપતા હોઈએ છીએ. આ આપણે વાવણીયાનું કામ હતું કે વાવણીએ વવરાવેલી હતી, એટલે કે ઓટોમેટિક ડુંગળીનું વાવણીઓ જે આવે છે એનું કામ ચાલી રહ્યું હતું અને અત્યારે એમાં પાણીનું કામકાજ પણ થઈ ગયું છે. ખાતર નખાઈ ગયું છે, DAP ખાતર, અને પાણી પણ મૂકી દીધેલું છે. તેક નીકળેલું હતું એનું સોપાણ કરી દીધેલું હતું. આગળ છે એ આપણે જે પેંડી આવે છે કોરામાં છાંટવાની, એની દવાનો છંટકાવ કરી રહ્યા છે, જેના કારણે 1 મહિના ઉપરની સિંગ ડુંગળી થઈ જાય ત્યાં સુધી આપણે એમાં ઘાસ નીકળતું નથી. તો ખેડૂત મિત્રો, તમે જોવો આપણું પૂરું. અને અત્યારે આપણે આવી ગયા છે બીજી વાડીએ, જે ઘઉંનું વાવેતર કરેલું હતું. 2 દિવસથી મોટર ત્યાં શરૂ છે, એક ભાગ પી ગયો છે, આ બીજો ભાગ શરૂ છે, હજી ત્રીજા ભાગનું બાકી છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આપણા જે ભાગીદાર છે તેક પાળા નીચા ઉછા થયા હોય તો ત્યાં ખંપાળી પણ લગાવે છે અને એકદમ કેમ કે રોડાવાળી થોડીક જમીન વધારે છે એટલે ખંપાળી હારે રાખવી પડે. મિત્રો, તમને કાલે મેં જે ડુંગળી બતાવી હતી એમાં તેક નીકળેલી હતી, સોપણ કરી નાખ્યું અને આજે એની ઉપર પાણી લાગી ગયું છે, એટલે કે પાણી આપી દીધું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો ઉગાવો 1 નંબર છે, પાણી શરૂ છે. ખેડૂત મિત્રો, ડુંગળીની અંદર એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ના ઘટે એમ. એટલે કે આપણે ખોટો ખર્ચ કરીને મજૂરી પે જે ચોપાણ કરવું પડે છે અને જાજો બજો ડુંગળીમાં ખર્ચો લાગે છે, એ ન કરવું હોય તો ખરેખર ખેડૂત મિત્રો, ડુંગળીનો વાવણીઓ એટલે કે સાધન કયો, મશીન કયો આવી ગયું છે, તો એનાથી તમે કરી શકો છો. તો ખેડૂત મિત્રો, બાજુમાં રોપલી સોપાથી એ પણ તમને બતાવી દઉં છું, જોરદાર છે. રોપલીનું થોડોક ટાઈમ આગળ પાછળ થાય પણ રોપલીનું મશીન આપણામાં ગુજરાતની અંદર આવી જાય. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો પાણી વાળવાનું કામ શરૂ છે. હવે એક રોજ છે, રોજ ડેલી સર્વિસ, એટલે કે વાડીમાં ન આવે તો એને ન ફાવે એના માટે તાર ફિન્સિંગનું કામ ચાલતું હતું. અને ખેડૂત મિત્રો, તમને કપાસ બતાવું છું. કપાસની જે વેરાયટી છે 1 નંબર છે, પણ મેં પહેલાં પણ તમને ઘણા બધા વિડીયોમાં કીધેલું છે. ખેડૂત મિત્રો, જમીનને ભાવવા ઉપર આધાર છે. તમે જુઓ, વેરાયટી ATM જ કપાસ છે, 1 નંબર છે, કાંઈ ઘટતો નથી. ખેડૂત મિત્રો, તમે એનું ફૂલ ચાપથી લઈને, ઝીંડવાથી લઈને, ડાફકાથી લઈને, તમે એકવાર તમને એમ થાય કે ખરેખર આ એડિટ કરેલું છે અથવા કાંઈ કોમ્પ્યુટરથી કરેલું છે. ખેડૂત મિત્રો, હંમેશા હું ખેડૂતનો દીકરો છું, મારે એ કોઈ સિસ્ટમ કરવાની જરૂર નથી. જે હકીકત છે એ જ તમને હું આપવાનો છું. તમે ખેડૂત મિત્રો જોઈને તમને એમ થઈએ કે ઓહો, આવા ઝીંડવા છે, 1 છોડવે 100 ઉપરના ઝીંડવા છે. એકવાર વીણી થઈ ગઈ છે ખેડૂત ભાઈઓ, અને આ બીજી વીણી કરવાની તૈયારીમાં છો, તો અત્યારે એટલું ઝીંડવું છે, તમે જોઈ શકો છો તમારી નજરે. ને કોઈ મિત્રોને કોમેન્ટમાં અથવા લાઈવમાં પણ જોવું હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને લાઈવમાં દેખાડી છોડવા. પણ ખેડૂત મિત્રો, મારું કહેવું એવું છે કે અમુક જમીન હોય, અમુક જમીનનો એવો ભાગ હોય, બધાય છોડવા કે બધે એવું હોતું નથી. પણ ખેડૂત મિત્રો, એકવાર તમે કપાસ જુઓ તો તમને એમ થાય છે કે નહીં, કપાસ બાકી છે. મારા ભાગીદારની હાઇટ કરતાંય કપાસ ઊંધો છે, એટલે 6 ફૂટ ઉપરની હાઇટ છે કપાસની. તમે જોઈ શકો છો 1 નંબર છે. 1 છોડવાની અંદર 100 ઝીંડવા છે. ખેડૂત મિત્રો, ગણી લેવાની પણ છૂટ છે અને હરુભરું અથવા લાઈવમાં પણ જોવું હોય તો લાઈવમાં પણ હું તમને બતાવીશ. કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. પણ મારી ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો અને બને ત્યાં સુધી ખેતીવાડીને લગતા જે કાંઈ વિડીયા હશે, કાંઈ નવા સાધનો હશે, જે કાંઈ હશે એ ખેડૂતને આપવાનો પ્રયત્ન કરી. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કપાસમાં કાંઈ ઘટે નહીં એમ, નીચેથી લઈને ઉપર સુધી ઝીંડવું ને ઝીંડવું જ છે. તમે જ્યાં જોઈને એકલું ઝીંડવું જ તમને દેખાય છે. ખેડૂત ભાઈઓ, ખરેખર કપાસ પણ 1 નંબર છે. કપાસની અંદર તમે જોઈ શકો છો તો ફૂટ, એટલે કે કપાસ તળી પણ એટલો ગયો છે કે એની વાત કરો. ને આ છોડવો ઝીંડવાના કારણે નમી ગયો છે. તમે ખેડૂત મિત્રો કલ્પના ન કરી શકો. ભાંગ્યો નથી હો ખેડૂત મિત્રો, મારું કહેવાનો મતલબ એવો છે કે નમી ગયો છે, ભાંગ્યો નથી. તમે જુઓ, અને 1 છોડવો છે એ ઊભો છે, એ પણ હવે એનો વજન થતાં ધીરે ધીરે
ઢળી જશે. આપણે અત્યાર સુધીમાં ખેડૂત ભાઈઓ 2 થી 3 જ પાણ પાયા છે. એનું કારણ છે ઘણા બધા ખેડૂતોનો અભિપ્રાય લેતા ખેડૂત મિત્રોએ એવું પણ કીધેલું કે ઘણીવાર પાણી વધી જવાથી ગુલાબી ઈયળનું પ્રમાણ વધી જાય ભેજના કારણે અને શિયાળુ ઋતુ આવી જાય છે. એટલે ખરેખર ખેડૂત મિત્રો આપણે 1 મિલની એક જ દાવડાની અંદર કપાસ પાયેલો છે અને એકદમ કપાસ ફર્સ્ટ ક્લાસ છે, કંઈ ઘટતું નથી. તમે ડાફકું પણ જોઈ શકો અને વજન પણ ખૂબ જ સારો છે. આ જે 4 ડાફકા દેખાય છે ને ખેડૂત ભાઈઓ, એ 4 ડાફકાથી મિનિમમ 8 થી 9 કપાસિયા તો નીકળે જ છે. એટલે ખેડૂત મિત્રો વજનમાં પણ એટીએમ કપાસ સારો છે, ઉત્પાદનમાં સારો છે, વીણવામાં પણ સારો છે. તો ખરેખર ખેડૂત મિત્રો તમે કપાસ એકવાર એટીએમ કપાસ છે 1 નંબર છે. અને ખરેખર તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ કે કપાસ એટીએમ છે એ જાત કેવી છે એ આ પોતે મેં અનુભવ કર્યો છે. પોતાની વાડીમાં જ છે 15 વીઘાનો કપાસ. મેં પહેલાં કીધું છે જમીન ઉપર ડિફ્રેશ પહેલાં કરશે બિયારણ. હું કહું કે તમે એટીએમ કરો, નહીં મારો ભાઈ, એવું નહીં. પોતપોતાની જમીનને ભાવતું હોય એ જ વસ્તુ હંમેશા કરવાની રહેશે. ખેડૂત મિત્રો આ જે હું તમને બતાવું છું એ મારી પોતાની વાડીનું છે, પણ હકીકતમાં મારી જમીનને આ વસ્તુ ભાવે છે. એટલે એની વસ્તુ મારી બીજા પડામાં લઈ જાવ તો નથી ભાવતી. તો એવું નથી કે ભાઈ સાગરભાઈને આ કપાસ સારો છે તો હાલો આપણે કપાસ એટીએમ, નહીં મારો ભાઈ, તમારી જમીનને અનુકૂળ પડે એવું જ કરવાનું હંમેશા. પણ કોઈ પણ એગ્રોએ તમે દવા લેતા હો, ખાતર લેતા હો, બિયારણો લેતા હો, મેઇન વસ્તુ કે પોતે એગ્રો વાળા ભાઈ જે જવાબદારી લેતો હોય કે આ મારી જવાબદારી આ વસ્તુ કરો, તો એ ખરેખર ખેડૂત ભાઈઓ કરવાની જ છે. કેમ કે એ ગેરંટી જ્યારે લેતા હોય ત્યારે એના અનુભવો હોય, એણે પ્લોટ જોયેલા હોય ને ગમે ત્યાં પ્લોટ ઉપર ગયેલા હોય, મિટિંગો કરેલી હોય. તો ખેડૂત ભાઈઓ પણ મારું એવું કહેવું છે જમીનને અનુકૂળ, આપણી જમીનને શું અનુકૂળ પડે એ પહેલાં મહત્ત્વનું છે. તો ખેડૂત મિત્રો મારી ચેનલમાં ખેતીવાડીના નવા બ્લોગ જોવા દરરોજ અપડેટ થતા હોય. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો મારી ચેનલને લાઈક કરો.